ગાઈસ કાંગસો અરે હોંડિયા તો તમે જુઓ મારા વાલા ઓ માય આવ્યો ના પૂછો ના બસ આયા એટલે કે નારે દો કેમ હાલે ઈ તમને બતાવું આમ જુઓ એ લે મારા પગ પાસે એવું બોલો ગાઈસ કેમ જાય પણ જવો દાય આ બીજો નારદો જાય ફેમિલી બીજો જાય તમે જુઓ ખાલી એટલે હું પૂગી જાઉં બંધણે અને ઓક્ટોબર આમ જુઓ આને કહેવાય વરેડવું પછી આને પૂછડે કાંટા આવે ને જો આ એક બે દેખાય કાંટા તમને ઈ મારી ગયો ને 5 ટીટમ આવી જાય જુઓ ફેમિલી આવી રીતે શાક લાવ્યો છો હું તમને કેવું લાગ્યું મસ્ત લાગ્યું એટલે ખરેખર ઝીંગા એટલે આમ જો પૈસા વસૂલ મહેનત વસૂલ બધું વસૂલ આમ નવું બંધણ બાંધ્યું ને ફેમિલી કેમ છો બધે મજામાં રહેવાનું આજના વિડીયો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આજે અમે જઈએ છીએ દરિયામાં કેવી રીતે હોંડિયા પકડશું કેવી રીતે હોંડિયા દોડતા હોય કેવી રીતે ટીટમ દોડતા હોય કેવી રીતે કસેલિયું દોડતા હોય બધું દેખાડશું અને ઝાડ જોવાના છે ઝાડમાં ઘણું બધું શાક આવવાનું છે અને આપણે બંધણ પકડીને મચ્છી બતાવવાની છે મારા વાલા બે બંધણ છે બે ઝાડના હોંડિયા ડોલમાં નો સામે એટલા હોંડિયા આવી પકડીને તમને દરરોજના માટે બતાવીએ છીએ તમે દરરોજ જોવો તમે બધા સપોર્ટ કરો છો એવી રીતે સપોર્ટ કરજો ઓતરાઈ ગયું ગળામાં ડગ પડી ગયેલો પણ સાઈ દરિયામાં નાજીને આપણે રાખ્યા તો કાજલ ફાસ્ટ બોલે એમ નહીં તમારે ગમે એમ કે કાજલ પ્લેન ઉડી દે પછી કે અંબાઈ ને એમ અમે બોલીને નીકળતા હોય આ તો બોલતો નથી મેં કીધું નો બોલાય બહુ તમારા હમું બધાને હું મારા ખોટું ગળું તાણું એની કરતા વ્યવસ્થિત બતાવી દો અને કેમ ઇન્ટરવ્યુ દેવા હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં રહેવાનું આજના વિડીયો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જવાના છીએ દરિયાની અંદર મચ્છી પકડવા માટે તો હું મચ્છી આવી કન્ટિન્યુ બના રહેજો તો તમને જાણવા અને જોવા મળશે એવી હાલો હવે સને બના રહેજો ને હું ઇન્ટરવ્યુ આપી દઉં ફેમિલી કેમ છો બધા મજામાંથી છો તો મજામાં રહેવાનું હોય હમર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે જઈએ છીએ દરિયામાં પાછા કેમ કે હોંડિયા પકડવાના છે સા જોવાના છે તો જઈએ છીએ દરિયામાં અને આજમાં બહુ વિડીયો જોવાની મજા આવી છે તમને તો ખાસ કરીને વિડીયોમાં બના રહેજો વિડીયો ગમે તો એક લાઈક કરજો ચેનલમાં પહેલી વાર રહેતા સબસ્ક્રાઇબ કરજો નાનકડે કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં જઈએ હવે દરિયામાં પહેલા તો મેલે એવી રીતનું અમારું ઇન્ટરવ્યુ હતું બે જણાએ ફાકા મારી દીધા ને હવે જઈ દરિયામાં જઈને મળીએ પાછા કોમેન્ટ કરીને કહેજો કોનું ઇન્ટરવ્યુ ગમે એમ આનું ફાકાળીનું કે હું ફાકાવાળો બે ભલે કોકનું કહેજો કોનું ઇન્ટરવ્યુ ગમ્યું ફાકા એટલે કે ઇન્ટરવ્યુ બોલીએ ને આપણે ફાકો એમ જઈ દરિયામાં એટલે તો પોગી જાય પાણી વીયું ગયું તોય પાછા ઇન્ટરવ્યુની પથારી ફેરવી આજે એવું છે કા ખોટ પડી જાય ને પાણી પાછા જલ્દી જાય નહીં તો મેકલાવી દો મારા વાલા ટીટમ આપણે સુટાદાળમાં એક ટીટમ આવી ગયો તો મેં કીધું તમને કાઢીને પછી બતાવી દો એવો કેમ છે ભરેલો છે લાલ સટક એક નંબર ટીટમ છે યાર કાંઈ ઘટે નહીં એવો ટીટમ છે બોલો પિયર મસ્ત જોરદાર અને બંધણ પકડવાનું શરૂ કરવાનું છે હવે ના પગી જાય ફેમિલી તો પગી જશે એ ઝાડે અને હવે પકડવા મળીએ કા હા પકડવા મળી સાકે જીંગલી લાવ્યા મેં ફૂકો કાઢ્યો તો લાગતો ડોલ અને આવી રીતનો ટીટમ છે આવા લાટ આવી છે આપણે ઝાડ મેકેલા છે આ છે ઉક્કો ઈંડે કાઢી લખી તો કેમ કાઢ્યો આમાં જતો બગલો મારી દીધો હતો એવું છે બે બગલા જવું આમ મચ્છી ખાઈ જવું ખાઈ ને સરસ ચાલો તો પકડવા મળીએ ગાઈસ ચાલો ફેમિલી તો એટલું બધું પકડાઈ ગયું છે અરે આમ જો ઓય ઓય લે ફેમિલી આ છે ને આ નાળિયેરો એટલે કે નારે દો કેમ હાલે એ તમને બતાવું આમ જુઓ એ લે અમારા પગ પાસે એવું બોલો ગાઈસ કેમ જાય પણ ઈ તો જોવો તમે આ જાય કેમ આ યેરુભાઈ ખતરનાક આવે ઓય ભગવાન મારા પગે શું છે જોઈ વાલી ભાગ દે આવ્યો ના પૂછો ના બસ આયા જોઈ લે ગાઈસ આ આંટી કાજલ એટલી બીવે આંટી ફેમિલી મારે તમને હું વાત કરું આંટી એટલી બધી હું બીક લાગતી છે ઈ થાય મને બોલો હું તમે કહેતા હોય તો અડી લઉં ઉભા જુઓ હટ પૂછડો પકડીને ફગાઈ દે કે દરેક રહી ગયો લે ના નહીં આવે અને મારે શું કરવું બોલો થઈ ગયો ચલો તો ગાઈસ આ છે ને નારેદો કહેવાય ને આ આવી રીતનો આવે કરકાબડો શું આ જળહાપ નથી હો નારેદો એટલે કે નાળિયેરો છે ને આવી રીતનો આવે એટલે પકડાતો નહીં પણ મને બીક લાગવા મળી અને શું જાય જો ભૈયા કેટલી દાયસડા આમ તો મારી માથે દાયસડા મનને હાલે પાણી વહી ગયું નાય નારદા એટલા બધા માણા પીતા છે ટાઈમ કેટલી થોડી પાણી કેટલી ઉડાડ્યું બોલો પાણીમાં પાળા ચડાવતી જાય મસ્ત કેમ પગે એની જેમ પગી કાજલ ફેમિલી આપણે આ બાજુ હાલ્યા દઈ પાણી આસર થઈ ગયું ને એના કારણે નારદો દેખાણો કા કેમ એટલી બધી ભાગી ગઈ હા
નારે ગળું દે બોલો ગાઈસ શું કરવું મારે બીકતા હોય ને એટલે હો અહીંયા કાંઈ લે હાલે લે હા અહીંયા એક છે ફેમિલી તમને બતાવું જરો લ્યો એ બાપા હોંડ જેવું મને બી ભાઈ એ ભાગ્યો આવ્યો તારી વગી આમ જો જવો દાય આ બીજો નારે તો જાય ફેમિલી બીજો જાય તમે જવો ખાલી મને પછી બીક તો લાગે ને મારા વાળા જીવ છે મારે તો કેમ હાલે એ ફેમિલી એ બાપ પેલા પણ આ સટકી જાય છે થોડો સટકો થાય એ જો ના એક હોંડિયું મોટું છે મોટું હોંડિયું છે હું ફાળી જે તમને બતાવું આમ જુઓ આ મેં ડોલમાં નાખ્યું ને એની કરતા મોટું આમ તો જો ફેમિલી બહુ મોટો ઝીંગો તરીકે આ ખોલા હોય ને ખોલો એટલે કે આપણી પાસે બોટ હોય ને ખોલો તાણીને એવી બોટ હોય ને મોટી તો આવા હોંડિયા કેટલાય આવે બોલો આવતા છે હે પકડજો જો થાય આવા બોટ હોય બોટ એ આપણી પાસે મોટી આવા હોંડી આવે ને અંદર બહુ આવે લે આમ તો તાકે તેને પકડે દે ગથેરિયા મારી વાત આગળ મારું અહીંયા હતું એક કોઈ જરા ના છે લાટ અહીંયા કાંઈક છે આમ જરૂર અહીં જરૂર સવોની મારા વાલા હાલે કેમ છે બીજું બે છે મોટામાં અને અમારા બગલાભાઈ તો મચ્છી ખાઈ છે પછી અમારે બે બંધણ છે તો આમાંથી પકડવાનું છે હજી યાર સરસ ચાલો એટલું બધું પકડાઈ ગયો આ એક ઝાડનું બાકી છે આ દાળનું બાકી છે પણ ના પાણી છે હું હવે છૂટા દાળ બાંધેલી જોવા જાઉં અને એટલું આવી રીતનું શાક આવ્યું છે ને 2-3 હોંડિયા તો આવ્યા આમ જોવો તો ખરા આ હોંડિયું કવડું છે ગાઈસ ઓલા બંધાણીમાં તો હોય એવા જાય છે આવા કા આવા ને હા સરસ આ એમની ટીટમ છે ને ટીટમ જેવડું હોંડિયું છે ટીટમ થી નાનું છે એમ તો ગાઈસ પણ કાંઈ નહીં હાલો તો હું હવે છે ને કાંઈ નહીં તો સાહેબ જાય છે ઝાડ જોવા છૂટા ઝાડ બાંધેલા છે ને જોવા જાય એમાં હું મચ્છી આવે હું નહીં તમને દેખાડશે ને પછી આવી જાય પાછા અહીંયા ત્યાં સુધી હું અહીંયા બગલાને ઉડાડી કેમ કે આ રેડું મૂકીને ન થાય નકર બગલા પાછા બધું ઉપાડી જાય એટલે છે ને હું અહીંયા રહીને સાહેબ જાય તમને દેખાડવા આ ટીટમ એની વાતો ખૂટશે નહીં એની કરતા હું પેલા ભાગું ડાયરેક્ટ ઝાડે હું ઝાડ જોવા આવી ગયો અને અચાનક કાંઈ વિજયભાઈ મળી જાય કે તેને મેં કીધું હાલભાઈ જોવા આવતી એને લેતા આવ્યો તો હું વિજય બે ઝાડ જોઈ લઈ એનું બંધણ અહીંયા છે ને એના બંધ લાટ પાણી છે શું છે વરિયાડું હા વરિયાડું સાસે તોડાવી દે ખોલીમાં નાખ દે ખાય હો તાન રાખે પણ અડીનો રે તાસ જરૂર જરૂર ઓય જરૂર ઉભા ધીરજ રાખો હા વિટોળા જેટલી લઈ જોવે ને તો કાંઈ વાંધો નહીં હાલો તો ફેમિલી શાક કાઢતા વરિયાડું આવી ગયું લે હાલે લે વરિયાડું આવ્યું વરિયાડું મસ્ત મજાનું વરિયાડું આને કહેવાય વરિયાડું પછી આને પૂછડે કાંટા આવે ને જો આ એક બે દેખાય કાંટા તમને એ મારી ગયું ને તો જો આ કાંટા છે ને મારા વાલા એ હગા ન થાય કોઈને એટલે આ છે ને જેમ બને એમ દૂર રહેજો સેતતા રહેજો સાવચેતી રાખજો ને ધ્યાન રાખજો હાલો તો આને કાઢી લઈ એટલે આપણે વરિયાડું કાઢી લઈ ગયો ને આ છે તુરું ઢૂમું ને ટોટરું કઈ વસ્તુ તમે કહી શકો તમારે જે કહેવું તમે તમારી મોજ આવી કહી શકો ઓલા પણ વિજયભાઈ કાઢી રહ્યા છે સુરતી કસલી અને આ છે વરિયાડું આ છે ટોટરું સુરતી કસલી કાજલ બધાને પકડશે અને હું હજી અહીંયા શાક પકડું છું એમ છે કન્ટિન્યુ મારા વાલા બધું શાક કાઢી લીધું વિજયભાઈ તણી જોવાનું શરૂ કરી લખ્યું અને હું અહીં આમ તણી જોવાનું શરૂ કરું ઠેઠ તણા તાઉં છે આમ જુઓ આ બધા તરણા છે ને બધી તરણી અમારે જોવાની છે પવન છે દુનિયાનો જલ્દી જાવ જોવા મળી બે ફટાફટ મેં ટીટામાં આવી ગયો જુઓ નાનકડો એવો ટીટામાં આવ્યો પણ ટીટામાં આવ્યો એટલે મેં તમને બતાવ્યો મુહૂર્ત થાય તો મારે બતાવડું તો પડે તે મારા વાલા એમ તો આમાં ટોટરા ને એવું ઘણું કાઢી લીધું એમ જુઓ ટોટરા માછલી છે એક મસ્તીની જો બીજું ટોટરું ચલો ટીટમ કાઢો ભાઈ બીડી ટીટમ છે બીડી ટીટમ સમજાણું બાય બાય તમે તમારું કામ કરો અને હું આ મચ્છી લઈને જાઉં જ્યાં કાજલ છે ને ના તો તમને મચ્છી બતાડી દઉં ના જઈને ફોંડિયા ફોંડી આવી અને આ મચ્છી આપણે કેટલી આવી એ ના જઈને કંઈક બતાવી દીધું ઠલવી જોઈ અને જાવ જલ્દી ચાલો એટલે હું પૂકી જાઉં બંધણે અને ઓક્ટોબર આમ જુઓ તમે કેવું છે પછી ખાલી જ મેં પકડવાનું શરૂ કર્યું એવું છે હા તો ભીરે મચ્છી દેખાડી દઈએ પછી પકડીએ ને આમ જોવો ગાઈસ 8 તારીખે કેમ હાલે કેમ પણ એને સ્ટાઇલ જોવો અને આપણે
તે એટલું જ પકડવું છે. હવે તો પકડવાનું શરૂ કર્યું. હાલ છેલ્લી તો અહીં પાણી તો કેટલું હતું. થલો આવી રીતનું શાક બધું આવી ગયું છે અને પણ લાવ્યો પણ સૌ હું મારા વાલા આવરા તો ઊંધું રાખું હેઠે આવવું હોય અને ઉપર આવવું હોય જો અને ટીટમ આવ્યા 1 2 3 4 અને 5 ટીટમ આવી ગયા જો ફેમિલી આવી રીતનું શાક લાવ્યો છું હું તમને કેવું લાગ્યું મસ્ત લાગ્યું કે નથી સારું લાગ્યું કેજો કોમેન્ટમાં જણાવજો એ એકવાર એની સાઈઓ પડેલી બહુ હદ કરી યાર શું કરવો મારે આ બાયું કોઈ નું સમજે નહીં કઈ માને નહીં અને ઓહ એ ઓલું કઈક આવ્યું છે શું છે મોટું મહિલું આવ્યું તો ઓ હોય બોંડિયાન આમ જોવો તો ખરાબ મારા વાળા કેમ છે પછી બતાવું ચાલો ફેમિલી તો આ ફરવા મળી કાજલ ઝાડમાં આવ્યું અને અહીંયા કંઈક મોટું જે છે ને હું બતાડી દઉં ઓ માય ગોડ આ તો ઓલું છે મોટો કાંગસો આવ્યો ગાઈસ કાંગસો અરે મોંડિયા તો તમે જુઓ મારા વાલા ઓ માય એટલે પણ આ ભાઈ ગઈ છે ત્યાં ક્યાં જતા છે આમ જો અહીંયા જો તું પેલા અહીંયા કેટલા છે તું જો આમ તો જુઓ ફેમિલી આ હોંડિયા ખતરનાક હોંડિયા છે આમ જુઓ ઓ બાપા રે આમ જુઓ આ હોંડિયા કહેવાય આ લાલ પટો હોંડિયા છે લાલ પટો હોંડિયા છે આમ જુઓ કેટલા બધા લો પકડી લઈ ઓ અહીંયા તો જો કવડું હોય પાણી વ્યુ જાય એટલે ઠેરાઈ જાય પણ ઓલું આવે રોજો તો અહીંયા હા ભાઈ ઓલું ને લેવાનું તારે એ ખોલી વજન થી ઘણી પડી રહ્યા ગયા એવું છે આમ જો તો અહીંયા જો આમ જો તો તો જો અહીં નીકળા અહીં મોઢિયા તો નીકળા ગઈ લે જોઈ લે આમ જો કેટલા આવ્યો એ ગઈ કવડો મોટો અહીંયા વાલી અહીં જલ્દી જો આવ્યા જોઈ જાય પકાય જાઓ કેમ પણ આમ તો હોંડિયા બધા લાલ ખૂમ ઉભી રે હા એ મેકલાવો મારો વાલા કોમેન્ટમાં કહેજો કે હા એમ એટલે ના આવે તો તા વાત તરીકે ફેમિલી ખરેખર ઝીંગા એટલે આમ જો પૈસા વસૂલ મહેનત વસૂલ બધું વસૂલ આમ નવું બંધન બાંધ્યું ને ખુશ છું નવું બંધન બાંધ્યું ને હું ખુશ છું પણ હાથ જવાળ હોય ને સહેજ તો ખાલી થાય પણ હાવ ફાઈટમાં તો હાવ ખાલી નહીં થાય એવા દુઃખ થાય પણ અત્યારે ખુશ છું એક નંબર શાક આવે થોડુંક આવે કે લાટ આવે એ પ્રશ્ન નથી થોડોક આવે કે લાટ આવે એ પ્રશ્ન નથી પ્રશ્ન એક એ છે કે શાક મોટા હોંડિયા આવે એ ફાઇનલ કાંઈ આમ તો જો પણ કઈ રીતે હોંડિયા વાત તારીખે વાહ કાંઈ વાંધો નહીં પકડી લઈ અને પછી બતાવતા રહી હવે તો આ છે ને ફેમિલી ખારા પાણીનું થઈ ગયેલું છે આ શું કહેવાય કાંગસુ મચ્છી કહેવાય હવે તો ખારા પાણી થઈ ગયું કેમ કે દરિયામાં તો રહી મીઠા પાણીનું જાય ને તરત મરી જાય પણ હવે ખારા પાણી થઈ ગયું જેને લેવું લઈ શકો જેને ખાવીને ખાઈ શકો પણ કાંગસુ એ એક નંબર આવી ગયું મોટું 300 ગ્રામ એવું હોય છે અને હોંડિયા પકડવાનું શરૂ છે હવે તો આવો માય ગોટ આમ જુઓ હવે તો એટલે દુનિયાનું શાક છે એવું છે ફેમિલી જવો તો ખરા મેં એટલા પાછા પકડી લીધા 1 સેકન્ડમાં આ ખોલી આ મતલબ આ ખાડો છે ને એવડો ખાડો મેં ખોલી તાણી કે તા એટલા તો આવી જ આમ જોવો લ્યો હવે તો આમાં કેટલાય થોડે આવી રીતે તાણવા જો બાકી પૂરો થઈ ગયો બોલો અને અહીંયા આખો ખોલો ભરાઈ ગયો આમ જો વાત તારીખ તમને બતાવવાનું નહીં હોય કેમ કે મેં કોણીએ કરીને જાળ ઊંચું કર્યું અને વિડીયો ઉતાર્યો એટલે જુઓ એટલે 250 તો મેં પકડી લીધા પાછા એટલે આવી જાવ ચાલો તો આમાં હું ઠલવી દઉં અને પાછો પકડો મળો આમાં બધી શાક થઈ ગયું ભેગું હોંડિયા કે દેખાય તમે આમાં છે ને એમ વર્તે ને મારા અંદર છે ને હાલો તો ચલો કેમ હોંડિયા પણ કઈ ઘટે કાઈ ન ઘટે ખવાના પાછી સેવતી તો ફેમિલી આપણે છે ને એટલે કે મેલા મારું બેટું મેં છે ને એટલા દેશી હોંડિયા હાથે પકડી લીધા મેં તો જો ઉપર ઉપર દેશી કાજલ જો આની અંદર નાખેલા છે હાથે પકડી અને હવે હું કંઈક માછલી પૂરો આવે તો એક ઝીલું છે કે મોટું એમાં તાણવાનું હોય તો એ તાણી લઉં અને પછી પાછા ભાગશું ઘરે હવે શાક પકડાઈ ગયું બનાવી દીધું છે ખાલી કા તો આ ઝીલું જો મોટું છે ને આની અંદર માછલી પૂરા ટોટરા એવું બેસી રહી તો એ પકડી લો જો કેટલા થોડે બોલો હાલો તો પકડાય એટલે પકડીને બાકી ભાગી ઘરે ફેમિલી અમે હવે ભાગેલા છીએ ઘરે જઈને કેટલું શાક છે કેમ શાક છે હોંડિયા કેવા છે મસ્ત મજાના રોડા રૂપાળા એ ઘરે જઈને બતાવીએ અને અહીં લેવા જાય ડાયરેક્ટ ઘરે કા એમ જ ને ડૂકી જા થાકી જા હાલી વજન કેટલો અત્યારે તો રાતે વખતે તો કંઈક હાથમાં લઈ જવું પડે કેટલું બળ એમ છે ગઈ બળ તો પડે જ ને ઘરે જવાનું થાય થાકી જાય ને તો જઈ ડાયરેક્ટ કન્ટિન્યુ કરે અમે પૂગી જશે ઘરે હાથા કરો છોકરો પડી દા અને આમ જોવો અમારે કેવલભાઈ તમે જોવો આમ જોવો એ જ બોલ એ તો હજી ખાઈ જ જાય એક બંધણને 1 કિલો
હોંડિયા ખ્યા અને બીજા બધાના તો કંઈક 300-400 ગ્રામ હતા. કાંઈ વાંધો નહીં. આવી રીતના હોંડિયા લઈને એવા ઓલા છે ટીટમ, અહીંયા છે કાંગસુ, વરેડી, માછલી. નામ તો ટોટો લીધો છે. કેવાય લઈ લે તો. રોટલો બળી ગયો. રોટલો બળી ગયો બાદા કે તમારો નહીં. તારો છે તઈ. મારા બાપા કે રોટલો બળી ગયો. યપ. હા તો વિડિયો પૂરો કરી ગઈ. તો આપણે તો એટલા બધા હોંડિયા આવ્યા છે, ઘણા બધા આવ્યા છે. તમને અમારો વિડીયો ગમ્યો છે ને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઇબ કરજો. તો ફરી પાછા આપણે નવા વિડીયોમાં તો જય માતાજી, બાય બાય. કડી જલી છે ગાઈસ. ઓ તારી મૂકી દીધી. ચાલો બાય બાય. બાય બાય.